ગુરુજનો તથા મારા વિદ્યાર્થી મિત્રો, પરમા વર્ષની દીકરી પરમા દીપના પ્રાણ દીકરી છું, ઉંમરે નાની છું, પરંતુ વિચારો ખૂબ મોટા છે, કારણ કે આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની વિચારધારા બોલવા જઈ રહી છું. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખૂબ ખુશી હતી, પરંતુ ચિંતા પણ હતી કે દેશ એક હતો, પણ રસ્તા ઘણા અલગ અલગ હતા અને ઘણા રજવાડા પણ હતા. પણ ભારત દેશના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું ભારત દેશ સાથે બની શકશે? પણ ત્યારે આગળ આવવાની જવાબદારી મારી છે, તો ભારત દેશને એક કરવાની જવાબદારી મારી છે. અને 565 રજવાડા હતા, એના ઘણા અલગ અલગ રાજાઓ હતા અને ઘણા અલગ અલગ વિચારો પણ હતા. પણ સરદારનો એક જ વિચાર હતો કે ભારત દેશ એક છે, ભારત દેશ એક હતો અને ભારત દેશ એક જ રહેશે. સરદારે કલર ન ઉઠાવીને વિશ્વાસ ઉભો કર્યો હતો. સરદારે કલર ન ઉઠાવીને વિશ્વાસ ઉભો કર્યો હતો, એટલે ગર્વ બતાવ્યો નહીં, પણ સમજાવ્યું હતું કે આઝાદી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભારત દેશ એક થશે, જ્યારે ભારત દેશ એક થશે. અને આ શબ્દો નાના હતા મિત્રો, તો આ શબ્દો નાના હતા મિત્રો, આ તો જવાબદારી હતી, આ તો જવાબદારી હતી. અને હું દીકરી છું અને વિદ્યાર્થી પણ છું, કે હું દીકરી છું અને વિદ્યાર્થી પણ છું. મારા હાથમાં દેશ નથી, પણ મારા હાથમાં દેશનું ભવિષ્ય છે. મારા હાથમાં દેશ નથી, પણ મારા હાથમાં દેશનું ભવિષ્ય છે. અને સરદાર પટેલ મને શીખવે છે કે ઉંમર ભલે ને નાની હોય, પણ વિચારો મજબૂત હોવા જોઈએ. કે ઉંમર ભલે ને નાની હોય, પણ વિચારો મજબૂત હોવા જોઈએ. અને ભારત એ છે કે જ્યાં શિસ્ત, એકતા અને જવાબદારી છે. કે ભારત એ છે કે જ્યાં શિસ્ત, એકતા અને જવાબદારી છે. આ એકતા સરદાર પટેલની સૌથી મોટી ભેટ છે. આ એકતા સરદાર પટેલની સૌથી મોટી ભેટ છે. આજે હું દીકરી છું, કાલ સવારે ભારતની જવાબદાર નાગરિક પણ બનીશ. કે આજે હું દીકરી છું, કાલ સવારે ભારતની જવાબદાર નાગરિક પણ બનીશ અને ગર્વથી કહીશ કે ભારત દેશ એક છે, ભારત દેશ એક હતો અને ભારત દેશ એક જ રહેશે. જય સરદાર, જય ભારત, જય ગરવી ગુજરાત હશે. ગુરુજનો તથા મારા વિદ્યાર્થી મિત્રો, પરમા વર્ષની દીકરી પરમા દીપના પ્રાણ દીકરી છું, ઉંમરે નાની છું, પરંતુ વિચારો ખૂબ મોટા છે, કારણ કે આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની વિચારધારા બોલવા જઈ રહી છું. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખૂબ ખુશી હતી, પરંતુ ચિંતા પણ હતી કે દેશ એક હતો, પણ રસ્તા ઘણા અલગ અલગ હતા અને ઘણા રજવાડા પણ હતા. પણ ભારત દેશના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું ભારત દેશ સાથે બની શકશે? પણ ત્યારે આગળ આવવાની જવાબદારી મારી છે, તો ભારત દેશને એક કરવાની જવાબદારી મારી છે. અને 565 રજવાડા હતા, એના ઘણા અલગ અલગ રાજાઓ હતા અને ઘણા અલગ અલગ વિચારો પણ હતા. પણ સરદારનો એક જ વિચાર હતો કે ભારત દેશ એક છે, ભારત દેશ એક હતો અને ભારત દેશ એક જ રહેશે. સરદારે કલર ન ઉઠાવીને વિશ્વાસ ઉભો કર્યો હતો. સરદારે કલર ન ઉઠાવીને વિશ્વાસ ઉભો કર્યો હતો, એટલે ગર્વ બતાવ્યો નહીં, પણ સમજાવ્યું હતું કે આઝાદી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભારત દેશ એક થશે, જ્યારે ભારત દેશ એક થશે. અને આ શબ્દો નાના હતા મિત્રો, તો આ શબ્દો નાના હતા મિત્રો, આ તો જવાબદારી હતી, આ તો જવાબદારી હતી. અને હું દીકરી છું અને વિદ્યાર્થી પણ છું, કે હું દીકરી છું અને વિદ્યાર્થી પણ છું. મારા હાથમાં દેશ નથી, પણ મારા હાથમાં દેશનું ભવિષ્ય છે. મારા હાથમાં દેશ નથી, પણ મારા હાથમાં દેશનું ભવિષ્ય છે. અને સરદાર પટેલ મને શીખવે છે કે ઉંમર ભલે ને નાની હોય, પણ વિચારો મજબૂત હોવા જોઈએ.